જય શ્રી રામ બધાને. ગુડ મોર્નિંગ બધાને. હર હર મહાદેવ. શ્રાવણ મહિનો બેસી ગયો છે અને મંદિરે અમે આવી ગયા છીએ. પગે લાગવા હું ને રાજદીપભાઈ બે અને તમને દર્શન કરાવી દઉં ભોળાનાથના, રામ ભગવાનના, હનુમાન દાદાના, ગણપત દાદાના, બધાના દર્શન કરાવી દઉં. મહાદેવના દર્શન તમને કરાવી દીધા છે, અમે પણ દર્શન કરી લીધા છે, મેં એને રાજદીપભાઈ બે. અને હવે અમે જ આવી છીએ ઘર તરફ. એવું બધું છે. તો બ્લોગને જોવા માટે બધા બન્યા રહેજો. આજે અમે કઈ જગ્યાએ જાવી છીએ, કઈ જગ્યાએ નહીં. ને આ ભાઈ દવા છાંટવા થાય છે. અમને એમ કહે છે હાલો દવા છાંટવા. હાલે રાજદીપ હાલો. અમારા રાજદીપભાઈ છે ને એ ટપી નથી શકતા એવું લાગતું લાગે છે. ના ના ટપી બધ બધ બધ. તો હા ચપ્પલ પહેરી જ નાખવાના હોય ને. ફૂકો નથી લઈ ગયું ને ચપ્પલ આપણા. હાલો હવે અમે કઈ જગ્યાએ જાવી છીએ. આજે ઓફિસે તો નથી જવાનું, બહાર જવાનું છે. એટલે તમે બ્લોગને જોવા માટે બધા બન્યા રહેજો. ખેતર આંટો મારવા આવી ગયા છે અને આવું કંઈક ખડ છે, આવું બધું છે. અને હાથી હકાયેલું હતું પણ કાંઈ હાલ્યું નથી. આ ગારો પડે છે એટલા માટે હજી, કારણ કે બહુ ગારો છે હજી તો. કારણ કે વરસાદ કટકે કટકે આવે છે ને એટલે બધું જો આવું બધું ખડ થઈ ગયું હતું. બહાર ગામ ગયા હતા અને ખેતર વી એવા છે. અને જો આવું કંઈક હાથી હાલે છે. ઘડીક વરસાદ આવે, ઘડીક વયો જાય, આવું કંઈક વાતાવરણ છે. ઝરમરિયો વરસાદ આવે ને તો આ ગારો થઈ જાય છે. આવું બધું થાય છે, આવું બધું છે. આ જો આમાં આંખશું એટલે ગારો થઈ જાય. આ ટ્રેક્ટરના ટાયરે નકરો ગારો છોંટી જાય છે. એવું બધું છે. જો તો બ્લોગને જોવા માટે બધા બન્યા રહેજો. કેવું ખાંતી હાલે છે, કેવું નહીં. ખેતરેથી હાથીને એવું હાંકીને ઘરે વેવા હતા અને ચા પીવાનો સમય થઈ ગયો હતો. જોકે ચા પીવાનો સમય નથી પણ થાકી ગયા હતા એટલે ચા પીવી છે. અને અમારા રાજદીપભાઈને તમને દેખાડું. જોવો તો ખાટલીમાં બેઠો છે. ખાટલીમાં અદો વાળીને પાછો ખાય છે. કંઈક લાડવો બનાવ્યો હતો ને તે ભાઈને ખાટલીમાં બેહાડી દીધો. તોફાન કરતો હતો, ન કરતો જોડી નાખે. તો ખાટલીમાં બેહારીને અદો ફાળીને. હાર્દિપ તને વાગે છે? આ વાગે છે? હાલ ઊભો થઈ જાય. હાલ હવે હાલ, કોઈથી નહીં પીવાનું. હા ચોપ કહી દે, ચોપ. તો તમે બધા હાલો ચા પીવા. ચા પી લેવી હવે.
ખેતર ગયા હતા અને થાકી ગયા છે અને માથું બહુ દુખે છે એવું બધું છે અને જમવાનો સમય થઈ ગયો છે તો જમવા બેસી ગયા છે હવે. તો રીંગણા બટાટાનું શાક છે, રોટલી છે, પાપડ છે, આવું કંઈક કર્યું છે. તમે બધા હાલો ખાવા. દૂધ છે. પાપડ હમણાં ખાવા પેલા એ કે બધા જમવા હાલો એ જમવા ન આવતા. ના ના જમવા ન આવતા. તમારી હાથમાં હું ખાઈ લઉં. હા હું આજે ખાઈ લઉં. સારું હાલો મિત્રો હવે અમે જમી લેવી, તમે પણ જમી લેજો. ફોટો જ પાડવાનો તારો, વિડીયો તો ઉતારી લેવો હશે. વિડીયો તો ઉતારી લઉં તારો. આ સોડી છે અમારે કામ કરે છે, આ રાજદીપ સોડી જો કેવું ફટાફટ કામ કરે છે. બે છે બસ જો છે સોડી. પછી મને એમ કે ફોટો નથી પાડવાનો, નથી પાડવાનો. શરમ લાગે તને? શરમ લાગે છે તને? હા કામ કરવા માંડ, કામ કરવા માંડ. હાલ હાલ ફટાફટ. ભાઈને છે ને અહીંયા રામાયણ આવે છે ને તે છે ને રસ જાગી ગયો છે ભાઈ. હાલો હાલો લાઇટિંગ અડતો. જમી કરવીને તો નવરા થઈ ગયા હતા અને 9:15 રેપું થઈ ગયું છે. અમારા રાજદીપભાઈ છે ને સૂઈ ગયા છે. બપોરે સૂતો નહોતો એટલા માટે. તો હવે અમે પણ સૂઈ જઈએ. બ્લોગ એડિટિંગ ને એવું બધું કરવાનું બાકી છે હજી. અને ખેતર ગયા હતા. બ્લોગમાં તમે બધું જોયું થઈ છે. થાકી ગયો છું. પગને એવું બહુ દુખે છે. આજ ઉપાડા કાઢ્યા ને એમાં એવું બધું છે. તો હવે આપણે અહીંયા બ્લોગને એન્ડ કરવી છીએ. મળવી એક નવા બ્લોગ સાથે. બધાને જય શ્રી રામ, હર હર મહાદેવ. ચેનલમાં નવા આવ્યા હોય તો એક સબસ્ક્રાઈબ કરી નાખજો. બધાને બાય બાય.